ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ કોમાર વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. આયુર્વેદ સંકુલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે ધાત્રી. તો ધાત્રી એટલે શું? તો ધાત્રી એટલે વેટ નર્સ. એનો મતલબ કે જ્યારે બાળકને દૂધ મળતું નથી માતાનું, બ્રેસ્ટ મિલ્ક, ત્યારે એક એવું પર્સન કે જે બાળકને શું પૂરું પાડે છે? બ્રેસ્ટ ફીડિંગ કરી આપે છે બાળકને. એને શું કહેવામાં આવે છે? ધાત્રી કહેવામાં આવે છે. તો ધાત્રીનો અર્થ શું લીધો છે અહીંયા જોઈએ આપણે કે ધ મધર શુડ બી ફીડ ધ બ્રેસ્ટ મિલ્ક ટુ ધ બેબી. એટલે મધરે આમ તો બ્રેસ્ટ ફીડ કરાવવાનું હોય છે બેબીને, પરંતુ કેટલીક વખત મધરનું જે બ્રેસ્ટ મિલ્ક છે એ બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે યોગ્ય હોતું નથી, અથવા તો મધરને એવો કોઈ ડિઝીઝ હોય છે કે જે બ્રેસ્ટ મિલ્ક મારફતે બાળકને થઈ શકે છે, અથવા તો પછી બ્રેસ્ટ મિલ્ક માતાની અંદર શું છે, ઓછું પ્રોડક્ટ થાય છે, અથવા તો બ્રેસ્ટ મિલ્ક પ્રોડ્યુસ થતું નથી. આવી બધી કન્ડિશનની અંદર બેબીને પૂરતા પ્રમાણની અંદર પોષણ મળી રહે તે માટે જે પર્સન રિસ્પોન્સિબલ છે, જે પર્સનને આપણે રાખીએ છીએ, એને શું કહેવામાં આવે છે? ધાત્રી કહેવામાં આવે છે. ધ મધર શુડ બી ફીડ ધ બ્રેસ્ટ મિલ્ક ટુ ધ બેબી. આમ તો માતાને આપવાનું હોય છે. બ્રેસ્ટ મિલ્ક ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ગ્રોથ, સ્ટ્રેન્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ બેબી. અને બ્રેસ્ટ મિલ્ક જે છે બેબીના ગ્રોથ ડેવલપમેન્ટ માટે, બેબીના જે માઇલસ્ટોન ઓફ ધ ગ્રોથ છે એને એચીવ કરવા માટે બ્રેસ્ટ મિલ્ક એ મહત્વનું છે. કારણ કે 6 મહિના માટે આપણે એક્સક્લુઝિવલી બ્રેસ્ટ મિલ્ક જે છે બેબીને પૂરું પાડતા હોય છે. બેબીને બીજા કોઈ પણ પ્રકારનું પોષણ બ્રેસ્ટ મિલ્ક સિવાય મળતું હોતું નથી. ઇન ધ એબ્સન્સ ઓફ ધ બ્રેસ્ટ મિલ્ક ઓફ ધ મધર, વેટ નર્સ નીડેડ. એટલે કે જ્યારે પણ આ બ્રેસ્ટ મિલ્ક જ્યારે એબ્સન્સ હોય છે ત્યારે આપણે શેની જરૂર પડે છે? ધાત્રીની જરૂર પડે છે, વેટ નર્સની જરૂર પડે છે. તો હવે વાઘભટ્ટે કીધું છે કે 2 ધાત્રી રાખવાની, કાશ્યપે 3 નો કીધો, અને સુશ્રુતે શ્યામ ધાત્રીનો ઉલ્લેખ એમની સંહિતાઓની અંદર કરેલો છે. આપણે એ બધું ખાસ નથી જોવાનું અત્યારે હાલ પૂરતું, પરંતુ આપણે ધાત્રીની પરીક્ષા કરવાની છે, ધાત્રીના ગુણ જોવાના છે કે કેવી વેટ નર્સ, કેવી ધાત્રીને આપણે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે, બાળકના જે છે બ્રેસ્ટ ફીડિંગ માટે રાખવાની છે. તો એ ધાત્રીના ગુણો કેવા હોય? તો કીધું છે કે માતુરેવ પીબેત સ્તન્યમ યત્સલમ દેહ વૃદ્ધએ સ્તન્યમ દત્રાંબુભે કાર્ય તદ સંપદી વત્સલે. એટલે કે ધાત્રી ઇઝ નીડેડ એટ ધ ટાઈમ ઓફ ધ ચાઇલ્ડ ઇન ધ એબ્સન્સ ઓફ બ્રેસ્ટ મિલ્ક ફ્રોમ મધર્સ. ઓકે, તો માતુરેવ પીબત સ્તન્યમ યત્સલમ દેહ વૃદ્ધએ. એટલે કે માતાનું જે સ્તન્ય છે એ બાળક શું કરે છે? પીવે છે. જે બ્રેસ્ટ મિલ્ક છે એનું શું કરે છે? ડ્રિંક કરે છે. યત્સલમ દેહ વૃદ્ધએ, અને તેનાથી શું થાય છે? બાળકની વૃદ્ધિ થાય છે. સ્તન્યમ દત્ર અંબુભે કાર્યે તદ સંપદી વત્સલે. અને જો આ બ્રેસ્ટ ફીડિંગની ટેકનિકની અંદર આપણે જો ધાત્રીનો યુઝ કરીએ, ધાત્રીને એટેન્ડ કરીએ છીએ, તો એના સ્તન્યના ગુણો, એના જે છે ગુણો, એની પરીક્ષા કરવાની, અને એનું કાર્ય કેવું હોવું જોઈએ? ધાત્રીનું કાર્ય કેવું હોવું જોઈએ? સંપદી વત્સલે. વત્સલ એટલે કે એફેક્શન ટુ ધ ચાઇલ્ડ. એને ચાઇલ્ડ પ્રત્યે શું હોવું જોઈએ? એક પ્રકારની લાગણી હોવી જોઈએ. વત્સલ એનો મતલબ. અવ્યંગે બ્રહ્મચારિણીઓ. અવ્યંગ એટલે કોઈ પણ પ્રકારનું અંગ ધાત્રીનું શું હોવું જોઈએ? ડિફોર્મ ના હોવું જોઈએ. અવ્યંગ એમ કોઈ પણ પ્રકારનું અંગ જે છે એની અંદર ડિફોર્મિટી ના હોવી જોઈએ. બ્રહ્મચારિણીઓ એ બ્રહ્મચારિણીનું પાલન કરતી હોવી જોઈએ. વર્ણ પ્રકૃતિતઃ સમે એટલે કે બાળકની જે વર્ણ છે, બાળકની માતાનો વર્ણ છે, બાળકનું જે કુળ છે એનો વર્ણ જે છે અને એની પ્રકૃતિ છે એનાથી સમ પ્રકૃતિવાળી ધાત્રી આપણે શું કરવાની છે? એટેન્ડ કરવાની છે. નિરુજો કોઈ પણ પ્રકારની પીડા એના શરીરમાં ન હોવી જોઈએ ધાત્રીના. મધ્ય વયસો એટલે કે યુવાન હોવી જોઈએ. જીવદ હોવી જોઈએ. વત્સો ન લોલુપે. અને જીવદ વત્સનો મતલબ શું? અહીંયા જીવદ અને વત્સ ભેગા શબ્દ છે. જીવદ વત્સ એટલે કે સી શુડ હેવ લીવ ચાઇલ્ડ. એટલે કે એની પાસે પોતાનું એક લાઈવ ચાઇલ્ડ હોવું જોઈએ. કેમ? તો કે આ કન્ડિશન જે આચાર્યોના સ્ટેટસ જુઓ, માઇન્ડના જે સ્ટેટસ જુઓ, એક પ્રકારનો એમનો ગોલ જુઓ, કે એમને કીધું કે ધાત્રી જે છે એને પાસે એક લાઈવ ચાઇલ્ડ હોવું જોઈએ. કેમ કે કેટલીક વખત શું થતું હોય છે કે ધાત્રી જે છે બીજા જે છે બાળકની માતા, બીજા બાળકની માતાના બાળકને જે છે
બ્રેસ્ટ ફીડ કરાવતું હોય ચલો બીજા બાળકની, તો પછી એનું અફેક્શન એના પ્રત્યે વધી જાય તો એ બાળકનો જે છે એ બાળકની માતા સાથેનો સંપર્ક કેટલીક વાર તૂટી શકે છે. એટલે ધાત્રી જે છે એ બીજા બાળક સાથે વધારે લાંગણીભર જોડાઈ ના જાય એના માટે પોતાનું બાળક પણ કેવું હોવું, લાઈવ હોવું જોઈએ. અને ન લોલુપ એટલે કોઈ પણ પ્રકારની લેવાની વૃત્તિ, કોઈ પણ પ્રકારનો લોભ, લોલુપ એટલે કે લોભ વૃત્તિ જે છે એ ધાત્રીની અંદર ના હોવી જોઈએ. હિતાહાર વિહારેણ ય અન્નાત ઉપાચરિત એટલે કે હિત આહાર લેવી જોઈએ, હિત વિહાર કરતી હોવી જોઈએ અને અન્નનું જે છે આચરણ કરતી હોય, અન્નનું જે છે લેતી હોય હિતકર આહાર, સ્વસ્થકર આહાર, એવી ધાત્રીને આપણે લેવાની છે, એટેન્ડ કરવાની છે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેના બ્રેસ્ટ ફીડિંગ માટે. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ ધાત્રીના ગુણ. તો ધાત્રીના ગુણ કીધા કે માતુરેવ પીબત સ્તન્યમ, કે માતાનું સ્તન્ય પીને બાળકને શું થાય છે, વૃદ્ધિ. કેટલીક વખત આ માતાનું જે છે સ્તન્ય અવેલેબલ હોતું નથી અથવા તો માતા અવેલેબલ હોતી નથી, તો ત્યારે આપણે શું એટેન્ડ કરીએ છીએ, ધાત્રી. અને એ ધાત્રી જે છે કેવી હોવી જોઈએ, તો કે કાર્ય તદ સંપદી વત્સલે એટલે કે સંપદી એટલે કે યુક્ત હોવી જોઈએ, વત્સલ એટલે કે અફેક્શન હોવું જોઈએ ચાઇલ્ડ પ્રત્યે આપણા ચાઇલ્ડ પ્રત્યેની લાગણી હોવી જોઈએ. અવ્યંગ એટલે કોઈ પણ અંગે એનું ડિફોર્મ હોવું જોઈએ નહીં. બ્રહ્મચારીણી એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરતી હોવી જોઈએ. વર્ણ પ્રકૃતિ તત સમય એટલે કે ધાત્રીનો જે વર્ણ અને પ્રકૃતિ છે, બાળકનો વર્ણ અને પ્રકૃતિ સાથે, બાળકના કુળ અને વર્ણના પ્રકૃતિ સાથે મેચ થવી હોવી જોઈએ. નીરુજો એના ધાત્રીના શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા ના હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો રોગ ના હોવો જોઈએ. મધ્ય વયસો એટલે કે ધાત્રી કેવી હોવી જોઈએ, યુવાન હોવી જોઈએ. જીવદ વત્સ ધાત્રીને પોતાનું એક ચાઇલ્ડ હોવું જોઈએ લાઈવ. કેમ, તો કે એ ચાઇલ્ડ જે આપણે જેને બ્રેસ્ટ ફીડ કરાવે છે એના પ્રત્યે એને બહુ વધારે અફેક્શન ના થઈ જાય એના માટે. ન લોલુપ એટલે કોઈ પણ પ્રકારની લેવાની વૃત્તિ, લોભ વૃત્તિ ધાત્રીની અંદર હોવી જોઈએ નહીં. અને હિતાહારનું અને હિત વિહારનું આચરણ કરતી હોય એવી ધાત્રી જે છે આપણા માટે, એવી ધાત્રી જે છે એ બાળક માટે કે જેને પૂરતા પ્રમાણમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પોષણ મળતું નથી બ્રેસ્ટ ફીડિંગ દ્વારા, એના માટે બેસ્ટ છે. અકોર્ડિંગ ટુ સુશ્રુત અને અકોર્ડિંગ ટુ ચરક થોડાક અલગ ગુણ આપ્યા છે. એક સુશ્રુતે કીધું કે મધ્ય પ્રમાણ હોવું જોઈએ એનું, એટલે કે એની જે છે બોડી સ્ટ્રક્ચર જે છે મધ્ય હોવું જોઈએ, બહુ જાડા નહીં, બહુ પતલા નહીં. મધ્ય વયસો એટલે કે યુવાન હોવી જોઈએ. અરોગી એટલે કે કોઈ પણ પ્રકારનો રોગ ના હોય. અવ્યંગ એટલે કે કોઈ પણ પ્રકારનું અંગ ડિફોર્મ ના હોય. પ્રસન્ન ક્ષીર એટલે કે ક્ષીરનું પ્રમાણ જે છે અને ક્ષીરના ગુણ એ બેસ્ટ હોવા જોઈએ. અવ્યસની હોવી જોઈએ. જીવદ વત્સ એક ચાઇલ્ડ જે છે એ લાઈવ હોવું જોઈએ. કુળની જાત માતા જે છે, પહેલાંના સમયમાં કુળની જાત માતા એટલે કે જ્યારે પણ કોઈ બાળકની ડિલિવરી થવાની હોય ત્યારે કુળ જે છે એની જાત માતા જે છે આવે, માતા સાથે એના સાથે વાર્તાલાપ કરે, એને સમજાવે, એને પૂરતું જ્ઞાન આપે કે બાળકની કઈ રીતે સાર સંભાળ રાખવી, તો એ કુળ જાત માતા કહેવાતા હતા. ઓકે, એ જે છે એ પ્રકારના ગુણો ધાત્રીની અંદર હોવા જોઈએ એવું સુશ્રુત માને છે. ચરકની અંદર કીધું છે યચ્ચનાવસ્થા, સ્તન સંપદ હોવા જોઈએ, સ્તન્ય સંપદ હોવા જોઈએ. સૂચિ એટલે કે સ્વચ્છતા રાખતી હોવી જોઈએ. જીવદ વત્સ હોવું જોઈએ અને સમાન વર્ણની હોવી જોઈએ. ચરકે શોર્ટમાં કીધું છે કે સ્તન અને સ્તન્ય સારું હોય અને પોતાના જે છે સમાન વર્ણની હોય અને સૂચિ સ્વચ્છતા રાખતી હોય અને ચાઇલ્ડ હોય, બસ. ચરકને વધારે પ્રકારની જે છે ફોર્માલિટી નથી. પ્રથમ ધાત્રી સ્તનપાન ક્યારે કરાવવું? હવે આપણે ચલો ધાત્રી તો એટેન્ડ કરી, એના ગુણ બધું જ જોઈ લીધું, એની પરીક્ષા કરી લીધી, પરંતુ પ્રથમ વાર આપણે ધાત્રી સાથે જે છે બાળકનું આપણા સ્તનપાન કરાવવું છે તો ક્યારે કરાવીશું તેના ઉપર આપણે વિગત નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી રિવિઝન કરો. ધાત્રી કોન્સેપ્ટ આયુર્વેદની અંદર બેસ્ટ કોન્સેપ્ટ છે. આવનારા સમયની અંદર અત્યારે શું છે, બ્રેસ્ટ ફીડિંગ જે છે એક પ્રકારનું બાળકને જે છે રોકવામાં આવે છે અને એના કારણે માતાઓની અંદર ઘણા બધા રોગ થાય છે ઉત્પન્ન. તો બાળકને બ્રેસ્ટ ફીડિંગ જ કરાવો. માર્કેટની અંદર ઉપલબ્ધ કોઈ પણ પ્રકારના એવા દૂધ કે જે વધારે પોષણ આપતા હોય એવું એડવર્ટાઇઝિંગની અંદર બતાવતા હોય, પરંતુ બાળકના 6 મહિનાના ગ્રોથ અને ડેવલપમેન્ટના માઇલસ્ટોનને અચીવ કરવા માટે માતાનું બ્રેસ્ટ ફીડિંગ જેટલું ઉપયોગી છે એટલું ઉપયોગી કોઈ પણ માર્કેટની અંદર ઉપલબ્ધ જે છે કોઈ પણ પાવડર, કોઈ પણ દૂધની અંદર નાખવામાં આવતી વસ્તુ, કોઈ પણ દૂધ જે છે એટલું ઉપયોગી નથી, એટલું હિતાવહ નથી. તેથી 6 મહિના જે છે બાળક માટે માતાનું જે છે દૂધ, બ્રેસ્ટ ફીડ જે છે, બ્રેસ્ટ મિલ્ક એ બેસ્ટ છે.
અને એનાથી બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ તો એચીવ થશે જ, સાથે સાથે માતાની અંદર પણ એવા અમુક રોગો કે જે બ્રેસ્ટ મિલ્ક ન પીવડાવવાથી ઉત્પન્ન થતા હોય એ રોગો નહીં ઉત્પન્ન થાય. તો એનાથી બાળકનું અને માતાનું બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે અને બંનેના જે છે જીવન એ ગ્રોથ અને ડેવલપમેન્ટ એચીવ કરવામાં સરળતાથી એચીવ કરી શકશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. પ્રથમ ધાત્રી સ્તનપાન ક્યારે કરાવવાનું, કઈ રીતે કરાવવાનું, કઈ પોઝિશન છે, શું છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.